અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 4માં આવેલ અક્ષર કોલોનીમાં નવી ડ્રેનેજ લાઇન નાખવાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના પ્રમુખ સહિતના સભ્યો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિકાસના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવેલ અક્ષર કોલોની ખાતે નવી ડ્રેનેજ લાઇનના કામનું નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ₹18.5 લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઇનના ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ સહિતના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। નવી ભૂગર્ભ લાઇન નિર્માણ બાદ સ્થાનિકોની પાણી ભરાઈ રહેવાની વર્ષો જૂની આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 4 માં અંદાજિત 18 લાખના ખર્ચે ડ્રેનેજ લાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ, કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ, ઉપપ્રમુખ ભાવેશભાઈ, पूर्व प्रमुख विनय भाई और यहाँ स्थानिकों हाजिर रहा था।